હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની જીટીયુ એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ કે જેનો સબ્જેક્ટ કોડ 4350702 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. અગેન ફર્સ્ટ સેમથી સ્ટાર્ટ કર્યું, આપણે ફિફ્થ સેમ સુધી આવી ગયા. પહેલેથી જ આપણે જે તમારા સબ્જેક્ટના આઈએમપી આપતો હતો હું તમારી બ્રાન્ચની અંદર, તો એમાં ક્વેશ્ચન ઓનલી ઇંગ્લિશમાં કરતા હતા. મેં વારંવાર કહેતો હતો કે આપણે આન્સરની બી પ્રેક્ટિસ કરીશું કે ઇંગ્લિશમાં લખાય, અને આઈ હોપ કે હવે તો બધા જ સ્ટુડન્ટ કે જે આપણા વ્યુઅર્સ છે, આપણી ફેમિલી છે, એ બધા જ હવે ઇંગ્લિશમાં જ આન્સર લખતા હશે. તો વેરી ગુડ. હું એવું જ ચાહતો હતો. અને હવે આપણે લાસ્ટ 2 સેમેસ્ટર બાકી છે, 5th ને 6th. તો 5th ને 6thમાં આપણે સારા એવા એસપીઆઈ લાવવાના છે. જેવું ડિપ્લોમા આપણું પૂરું થાય તો સારા એવા એસપીઆઈ સાથે આપણે બહાર નીકળીએ. તો જેવી મારી ઈચ્છા હતી, જેવું હું એ ચેનલનું નામ આપ્યું છે કે બ્રાઇટર્સ એટલે કે બ્રાઇટ એન્જિનિયર્સ, એવી રીતે જ તમે બહાર નીકળો એવી મારી આશા છે. અને એ આશા આપણી પૂરી થશે, 100%ની વાત છે. પણ એના માટે તમારે આ 25 ક્વેશ્ચન તો એકદમ પાકા તૈયાર કરવા પડશે. જોઈએ ચલો કયા કયા ક્વેશ્ચન છે એમાં. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન મશીન લર્નિંગ એન્ડ હ્યુમન લર્નિંગ. કારણ કે 4 માર્ક્સમાં આવે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કરી લેવાનો છે એને. સેકન્ડમાં છે હાઉ ડઝ મશીન લર્નિંગ વર્ક, એક્સપ્લેન વિથ બ્લોક ડાયાગ્રામ. તો મશીન લર્નિંગ કેવી રીતે વર્ક કરે છે વિથ બ્લોક ડાયાગ્રામ એને સમજાવવાનું. થર્ડમાં છે એપ્લિકેશન ઓફ મશીન લર્નિંગ. તો પહેલા 4 ક્વેશ્ચન તો મશીન લર્નિંગના જ હતા. ઓકે ચાલો. ફોર્થમાં છે ટાઈપ્સ ઓફ મશીન લર્નિંગ એન્ડ એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. તો 7 માર્ક્સમાં આવો ક્વેશ્ચન આવે કે પહેલા બધી ટાઈપ લખવાની મશીન લર્નિંગની અને કોઈ એકને એક્સપ્લેન કરવાનો આવે. ફિફ્થમાં છે પ્રોવાઇડ એન એક્ઝામ્પલ ઓફ એન એપ્લિકેશન ફોર સુપરવાઇઝ, અનસુપરવાઇઝ એન્ડ રેઇનફોર્સમેન્ટ લર્નિંગ. તો 3 ટાઈપ આવી ગઈ, સુપરવાઇઝ આવી ગઈ, અનસુપરવાઇઝ આવી ગઈ અને રેઇનફોર્સમેન્ટ લર્નિંગ આવી ગઈ. તો એ 3 ને વિથ એક્ઝામ્પલ એન્ડ એની એપ્લિકેશન એટલે કે એના ઉપયોગો બી લખવાના એના. ઓકે ચાલો. 6માં છે લિસ્ટ પોપ્યુલર ટૂલ્સ ઓર ટેકનોલોજીસ યુઝ ઇન મશીન લર્નિંગ એન્ડ ધેર સિગ્નિફિકન્સ. તો મશીન લર્નિંગની અંદર કઈ કઈ ટૂલ કે ટેકનોલોજી યુઝ થાય છે, એ ટેકનોલોજીના નામ તો લખવાના અને એના સિગ્નિફિકન્સ એટલે કે એનું ઇમ્પોર્ટન્સ કે એનું મહત્વ શું છે એ બી આપણે દર્શાવવાનું છે. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ 7થમાં એક્સપ્લેન કન્ફ્યુઝન મેટ્રિક વિથ સુટેબલ એક્ઝામ્પલ. 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે. હવે કન્ફ્યુઝન મેટ્રિક્સનો પ્રોગ્રામ કે ન્યુમેરિકલ એવું બી કંઈક પૂછાય. હું જોયા પેપર આટલા બધા એનાલિસિસ કર્યું તો એવું જોવા મળ્યું કે કન્ફ્યુઝન મેટ્રિક્સને લઈને એક પ્રોગ્રામ અથવા તો મે બી શોર્ટ ન્યુમેરિકલ જેવું બી પૂછાય. તો એક્ઝામ્પલ આપણે એવી રીતે તૈયાર કરીશું. મતલબ એક્ઝામ્પલ જો તમને આવડતું હશે કન્ફ્યુઝન મેટ્રિક્સનું તો એ બી તમને આવડતું જ હશે. 8માં છે એક્સપ્લેન સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન પ્રિપેરિંગ ધ મોડેલ એક્ટિવિટી ઇન મશીન લર્નિંગ. તો મોડેલ એક્ટિવિટી માટેના કયા કયા સ્ટેપ્સ છે મશીન લર્નિંગમાં એ બતાવવાના છે. 9માં છે ડિસ્ક્રાઇબ કે ફોલ્ડ ક્રોસ વેલિડેશન ઇન ડિટેલ. 7 માર્ક્સમાં પૂછાય કે ફોલ્ડ ક્રોસ વેલિડેશન. ઓકે. 10થમાં છે વર્કિંગ ઓફ સુપરવાઇઝ મશીન લર્નિંગ. 11થમાં છે વર્કિંગ ઓફ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ. હવે આપણે આગળ જ જોયું ને અહીંયા સુપરવાઇઝ, અનસુપરવાઇઝ અને રેઇનફોર્સમેન્ટ આપણે એની એપ્લિકેશન લખતા હતા એટલે કે એના ઉપયોગો લખતા હતા, પણ અહીંયા તમારે એને એક્સપ્લેન કરવાનું છે, એનું વર્કિંગ એક્સપ્લેન કરવાનું, સુપરવાઇઝનું અને અનસુપરવાઇઝ. ઓકે ચાલો. 12થમાં જે ડિફરન્સ બિટવીન સુપરવાઇઝ અને અનસુપરવાઇઝ. ચાલો એટલે હવે એક વસ્તુ કન્ફર્મ છે કે સુપરવાઇઝ અને અનસુપરવાઇઝનો ક્વેશ્ચન તો કમ્પલસરી પેપરમાં હશે. આમ તો હું જ બનાવ્યું પણ મને અત્યારે જોઈને વધારે એવું લાગ્યું કે ભાઈ આ ક્વેશ્ચન તો આવવાનો છે. 13માં છે ડિસ્કસ KNN અલ્ગોરિધમ વિથ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. આ બી 100% આવશે ક્વેશ્ચન પેપરમાં. KNN અલ્ગોરિધમ, કેપિટલ N આવે છે અહીંયા, KNN અલ્ગોરિધમ, એના એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ બી જોડે જોડે કરી દેવાના. ઓકે ચાલો. એના પછી 14થમાં જોઈએ પાયથન પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ મેથ ફંક્શન ઇન NumPy. હવે આમ તો હું એ પ્રોગ્રામના આઈએમપી નથી આપતો, પણ અહીંયા આ રીતનો જ ક્વેશ્ચન પૂછાય છે એવરી ટાઈમ. તો મેથ ફંક્શન કયા કયા આવે છે NumPyમાં એ દર્શાવતો આપણે એક પ્રોગ્રામ બતાવવાનો છે. Pandas program to find and drop the missing values from the given data set. એક ડેટા સેટ આપેલો હોય એમાંથી કોઈક વેલ્યુને ફાઇન્ડ કર્યું હોય કે ડ્રોપ કર્યું હોય જે મિસિંગ હોય એના માટેનો પાન્ડાસ પ્રોગ્રામ. 16થમાં છે લિસ્ટ એસોસિએશન મેથડ્સ એન્ડ એક્સપ્લેન એની વન વિથ એક્ઝામ્પલ. આ બી 100% આવે છે. એસોસિએશન મેથડ કઈ કઈ છે બધી બતાવવાની, એમાંથી કોઈ એકને ડિટેલમાં સમજાવવાની. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટેક ફંક્શન ઇન NumPy. 18માં આવી છે લિસ્ટ
ક્લસ્ટરિંગ મેથડ્સ એન્ડ એક્સપ્લેન એની ટુ ઇન ડિટેલ. જે ઉપર એસોસિએશન મેથડ છે એવી રીતે અહીંયા ક્લસ્ટરિંગ મેથડ છે એ બી કરવા આવીએ. લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ રિગ્રેશન એનાલિસિસ એન્ડ એક્સપ્લેન લિનિયર રેગ્રેશન. અને એના પછી 20th માં લોજિસ્ટિક રિગ્રેશન છે. તો બે ટાઈપના રિગ્રેશન્સ તો અહીંયા થઈ ગયા, લિનિયર થઈ ગયું અને લોજિસ્ટિક્સ થઈ ગયું. તો આ બંનેને ડિટેલમાં તૈયાર કરવા અને એની સિવાયના બધાનું આપણે નામ યાદ રાખવાનું છે કે રિગ્રેશન એનાલિસિસની કઈ કઈ ટાઈપ્સ આવે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી 21 માં જે કોન્સેપ્ટ ઓફ સપોર્ટ વેક્ટર મશીન એટલે કે SVM ઇન ક્લાસિફિકેશન. ઓકે, ચાલો 22 માં જે ડિફાઇન ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ એન્ડ એક્સપ્લેન ટર્મિનોલોજીસ ઇન ઓફ ડિસિઝન ટ્રીઝ. તો પહેલા તો ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ છે એને ડિફાઇન કરવાની અને એની અંદર કઈ કઈ ટર્મિનોલોજી આવે એ બધી દર્શાવવાની છે. 23 માં જે એક્સપ્લેન સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ઓફ એસોસિએશન વાળો ક્વેશ્ચન આગળ આવી ગયો હતો. ઓકે, અહીંયા તો એવું હતું કે એસોસિએશન મેથડનું લિસ્ટ બનાવવાનું હતું અને કોઈ એકને સમજાવવાનું હતું. અહીંયા એવું છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ઓફ એસોસિએશન. તો એસોસિએશનને ડિટેલમાં આપણે એક્સપ્લેન કરવા આવીએ. ઓકે, ચાલો 24 માં જે ટાઈપ્સ ઓફ ડેટા ઇન મશીન લર્નિંગ વિથ એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ. તો મશીન લર્નિંગમાં કઈ કઈ ટાઈપ્સના ડેટા આવે છે એ સમજાવવાના બી ને એના એક્ઝામ્પલ બી આપવાના. 25 માં પ્રોગ્રામ આપેલા છે, કેમ કયા કયા એ મેં નહીં કહું. પહેલાથી જ કહેતો આવ્યો છું પહેલા સેમથી કે પ્રોગ્રામ એ તમારા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમાં આઈએમપી પર ના જવાય. પ્રોગ્રામ મેક્સિમમ તૈયાર કરવાના. તમારા કોલેજમાં ફેકલ્ટી આઈએમપી આપેલા હોય, તમારા સિનિયર આપેલા હોય અથવા તો તમે જૂના જીટીયુના પેપરમાંથી કરતા હોય, પણ પ્રોગ્રામ બધા તૈયાર કરવાના. એની સિવાય 24 થિયરી છે એ મેં આપેલી છે એટલી જ કરશો તો ચાલશે, પણ પ્રોગ્રામની અંદર કોઈ કચાશ રાખવાની નહીં, કોઈ ફિલ્ટર લગાવવાના નહીં. બ્રાઇટ એન્જિનિયર ત્યારે બનીશું કે જ્યારે આપણને પ્રોગ્રામિંગ પણ આવડતું હશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના એમપી આપીશું. ત્યાં સુધી આટલા પાક્કા તૈયાર કરવાના. થોડો વિડીયો શેર કરી આપવાનો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.